બનાસકાંઠાના સરહદી સુઈગામ ટાઉન બીટ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી અરજીનો નિકાલ કરવા 8,000 ની માંગણી કરે છે, પરંતુ ફરિયાદીનો વેવાઈ પર સુઈગામ પોલીસ મથકે અરજી થઈ હતી અને અરજી તપાસ કામે આવેલ હેડ કોન્સ્ટેબલ અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરવા તેની અવેજી પેટે 8,000 ની માંગણી કરેલ। આ પોલીસ કર્મીએ કશું વિચાર્યા વગર અરજીનો નિકાલ કરવા એક હોદ્દાનો દુરુપયોગ કરેલ, પરંતુ જાગૃત ફરિયાદીએ આ પોલીસ કર્મીને ગેરકાયદેસર પૈસા આપતા ન માંગતા હોય તેમને પોતાની ફરિયાદ એસીબીમાં નોંધાવી અને બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ છટકો ગોઠવી પોલીસ હેડ કોન્સ્ટેબલ તલોજ કુમાર વિહાભાઈ વેંગને 26/7/2024 ના રોજ બેણક સુઈગામ ગામ ખાતેથી 8,000 ની લાંચ લેતા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર NA ચૌધરીની ટીમે રૂપિયા 8,000 લાંચની રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જો કોઈ સરકારી કર્મચારી તમારી પાસે સરકારી કામના નિકાલ કરવા ગેરકાયદેસર નાણાં માંગે તો 1064 પર પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકો છો। ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી શકો છો। તે જનજાગૃતિ માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે। આજે તે પ્રયાસોની સફળતા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં મળી રહી છે।